નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીએ વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચેના યુદ્ધ. વિશ્વરૂપના 3 માથા હતા. એક સોમરસ પીનારું, બીજું મદિરા પીનારું અને ત્રીજું અન્ન ખાનારું હતું. તેમના પિતા ત્વષ્ટા દેવકુળના હતા, પણ તેમનું મોસાળ અસુર કુળનું હતું. તે યજ્ઞમાં દેવતાઓને આહુતિ આપતા, પણ સમદ્રષ્ટા હોય દૈત્યોને પણ આહુતિ આપતા. એક દિવસે એ દેવતાઓના યજ્ઞમાં દૈત્યોને પણ હવિ આપવા લાગ્યા. ઇન્દ્રને આ વાતની ખબર પડતા તેણે વિશ્વરૂપના 3 માથા કાપી નાખ્યા. તત્કાળ ઇન્દ્ર સામે બ્રહ્મહત્યા આવીને ઊભી રહી ગઈ. પોતાની શુદ્ધિ માટે ઇન્દ્રે બ્રહ્મહત્યાને 4 ભાગોમાં વહેંચી છે. ખોદેલા ખાડા ભરાઈ જશે એ વરદાન આપી એક ભાગ પૃથ્વીને આપ્યો. એનાથી પૃથ્વી ક્ષારવાળી થઈ ગઈ. કપાયેલા વૃક્ષો હર્યાભર્યા થઈ જશે આવું વરદાન આપી એક ભાગ વૃક્ષોને આપ્યો. વૃક્ષોનો ગુંદર બ્રહ્મહત્યાનો ભાગ છે. દુર્ગંધ વગેરેમાં ભળી જવાનું વરદાન આપી ત્રીજો ભાગ જળને આપ્યો છે. ફીણ એ હત્યાનો જ ભાગ છે. રતિશક્તિ કદી ઓછી થશે નહીં એવા વરદાનનો ચોથો ભાગ સ્ત્રીઓને આપ્યો. પ્રતિમાસ રજોધર્મ એ બ્રહ્મહત્યાનું જ સ્વરૂપ છે. વિશ્વરૂપના મૃત્યુથી એના પિતા ત્વષ્ટા ક્રોધિત બની ઇન્દ્રના નાશ માટે યજ્ઞ કરવા લાગ્યા. આ યજ્ઞથી એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો, જેનું નામ વૃત્રાસુર હતું. ઇન્દ્ર વગેરે દેવતાઓએ એને મારવા માટે ઘણા શસ્ત્ર છોડ્યા, જેના એણે ચૂરેચૂરા કરી નાખ્યા. દેવતાઓ હવે ભગવાન વિષ્ણુ પાસે જઈ રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા છે. ભગવાન પ્રગટ થતા દેવતાઓએ દંડવત પ્રણામ કરી એમની સ્તુતિ કરી એમની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી છે. ભગવાન બોલ્યા, તમારી સ્તુતિથી હું પ્રસન્ન થયો છું. તમે દધીચી પાસે જાઓ અને એમને પ્રાર્થના કરી એમનું શરીર માગો. એ પરમ બ્રહ્મને જાણનારા અને જ્ઞાની છે. એમની વિદ્યા અશ્વશિરા નામથી પ્રસિદ્ધ છે. આ વિદ્યાનો તેણે ઉપદેશ આપી બંને અશ્વિની કુમારોને જીવન મુક્ત કર્યા હતા. તમે અશ્વિની કુમારોને સાથે લઈ દધીચી પાસે જાઓ. એ અવશ્ય પોતાનું શરીર આપી દેશે. એમના હાડકામાંથી વિશ્વકર્મા પાસે જઈ અને એક વજ્ર બનાવો. એનાથી જ વૃત્રાસુરનું માથું કાપી શકાશે. એના મૃત્યુ બાદ તમને તમારી બધી સંપત્તિ, તેજ, અસ્ત્રશસ્ત્ર વગેરે પણ મળી જશે. જે મારામાં ભક્તિ રાખે છે તેનું કોઈ પણ અહિત કરી શકતું નથી. માટે તમે સહેજે ભય રાખશો નહીં. જો આ વૃત્રાસુર તમને ગળી જવા માટે આવે તો પણ ભયભીત થતા નહીં. તમારું બધી રીતે કલ્યાણ થશે અને તમે સુખી બનશો. સુખદેવજી બોલ્યા છે, દેવતાઓ દધીચી પાસે પહોંચ્યા અને એમણે બધી વાત જણાવીને એમનું શરીર માગ્યું. સ્મિત કરીને ઋષિ દધીચી બોલ્યા, પ્રત્યેક જીવને પોતાનું શરીર સૌથી અણમોલ અને પ્રિય હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ અન્ય પાસે જઈ વિષ્ણુ શરીર માગે તો શું એ પોતાનો જીવ આપી દેશે? દેવતાઓ બોલ્યા, તમારા જેવા મહાત્મા લોકહિત માટે દરેક વસ્તુનો ત્યાગ કરી શકે છે. માંગવાવાળા તો સ્વાર્થી હોય છે. તે સામાવાળાની તકલીફનો વિચાર નથી કરતા. દાતાને પણ માંગવાવાળાની તકલીફની ખબર નથી હોતી એટલે ના પાડે છે. પરંતુ આપ તો તપસ્વી છો. અમારી તકલીફ સમજી અમારી માંગને પૂર્ણ કરો. ત્યારે ઋષિવર બોલ્યા, તમારાથી સાચો ધર્મ જાણવા માટે જ મેં આવો પ્રશ્ન કર્યો હતો. શરીર પ્રિય છતાં પણ એક દિવસ તો એને છોડવું જ પડશે. જે મનુષ્ય દુઃખી પ્રાણીઓ પર દયા નથી કરતો તે જળ વૃક્ષોથી પણ વધારે નકામો છે.
મારું શરીર તો પરોપકારને અર્થે કામ આવે, એનાથી સારી બીજી વાત કઈ હોઈ શકે? આટલું કહીને દધીચીએ પોતાનું ચિત્ત બ્રહ્મમાં લીન કરી અને પ્રાણ ત્યાગી દીધા. દેવતાઓ એમના હાડકામાંથી બનેલા વજ્ર નામના શસ્ત્રને લઈ વૃત્રાસુરને મારવા ચાલી નીકળ્યા. દૈત્યો સાથે એમનું ભયંકર યુદ્ધ થયું અને અનેક અસુર ઘાયલ બન્યા છે. અનેકે પ્રાણ ગુમાવ્યા અને હાર થતા દૈત્યો હવે નાસવા લાગ્યા. નાસી જતા દૈત્યોને જોઈ વૃત્રાસુર કહેવા લાગ્યો, હે દૈત્યો, પ્રત્યેક પ્રાણીને મૃત્યુ અવશ્ય આવે છે, એને કોઈ ટાળી શકતું નથી. સંગ્રામમાં મૃત્યુ તો યશ આપે છે, એને કોણ નથી ઈચ્છતું? યોગ દ્વારા બ્રહ્મચિંતન કરીને અને યુદ્ધભૂમિમાં લડતા લડતા મૃત્યુ પ્રાપ્ત કરવાનું સૌભાગ્યની વાત છે. આ બંને માર્ગોથી મૃત્યુ થાય તો સ્વર્ગ મળે છે. ભયભીત દૈત્યોએ વૃત્રાસુરની કોઈ વાત સાંભળી નહીં. આ જોઈ વૃત્રાસુર દેવતાઓને કહેવા લાગ્યો, નાસી જતા શત્રુ ઉપર વાર કરવો નરી કાયરતા છે. આવી વ્યક્તિને સ્વર્ગ અથવા યશ નથી મળતો. જો યુદ્ધ કરવું જ હોય તો મારી સાથે યુદ્ધ કરો. આમ કહીને વૃત્રાસુર સિંહ ગર્જના કરતો દેવસેનાનો વિનાશ કરવા લાગ્યો છે. ઇન્દ્ર અને એ સામ સામે આવી એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા છે. ઘોર ભયંકર યુદ્ધ થયું અને ઇન્દ્રના હાથમાં વજ્ર જોઈ એ બોલ્યો છે, હે ઇન્દ્ર, તું વિશ્વરૂપને મારનારો બ્રહ્મઘાતી, ગુરુઘાતી તથા મારો ભાતૃઘાતી છે. આજે તને મારીને હું ભાઈના ઋણમાંથી મુક્ત બની જઈશ. હું શૂળ વડે તારું પેટ ચીરી નાખીશ. તને ગીધ ખાશે. હું બધા દેવતાઓને મારીને ભૈરવોને ખવડાવીશ. જો તું મને મારી નાખીશ તો હું મારું શરીર ભૂતોને બલિ આપી પરમ પદને પ્રાપ્ત કરીશ. તું મારી ઉપર વજ્રનો પ્રહાર કર. આ વજ્ર દધીચીના હાડકા અને વિષ્ણુના તેજથી ઘણું તીક્ષ્ણ છે. તારી ગદાની જેમ એ નિષ્ફળ નહીં જાય, કારણ કે જેના પક્ષમાં શ્રી હરિ હોય છે એનો હંમેશા વિજય થાય છે. ત્યારબાદ એ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો કે હે હરિ, હું અનેક જન્મોથી તમારા દાસોનો પણ દાસ છું. મારું મન હંમેશા તમારામાં લાગેલું રહે છે. હું આ સંસાર ચક્રથી મુક્ત બની તમારો ભક્ત બનું. સ્ત્રી પુત્ર વગેરેમાં મારી આસક્તિ ન હોય. આવી રીતે ઈચ્છા કરતો વૃત્રાસુર ત્રિશૂળ લઈ ઇન્દ્રની સામે આવ્યો અને બોલ્યો, હે પાપી, હવે હું તને સમાપ્ત કરી દઉં છું. આટલું કહી તે ઇન્દ્ર ઉપર પ્રહાર કરવા લાગ્યો છે. ઇન્દ્રે એના ત્રિશૂળને વજ્રથી કાપી નાખ્યું. સાથે જ એનો જમણો હાથ પણ કાપી નાખ્યો છે. વૃત્રાસુર ઐરાવત હાથી સહિત ઇન્દ્રને ગળી ગયો. આ જોઈ દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા છે. ઇન્દ્રે નારાયણ કવચથી પોતાની રક્ષા કરી અને વૃત્રાસુરનું પેટ ચીરીને બહાર આવી ગયો છે. ઇન્દ્રે વજ્રનો જોરદાર પ્રહાર કરી વૃત્રાસુરનું મસ્તક કાપી નાખ્યું છે. એ વખતે વૃત્રાસુરના શરીરમાંથી પ્રકાશમાન આત્મજ્યોતિ બહાર નીકળી અને જોત જોતામાં સર્વલોકાતીત ભગવાનમાં સમાઈ ગઈ. વૃત્રાસુરનું મૃત્યુ થતાં દેવતાઓ પ્રસન્નતાથી નાચી ઉઠ્યા, પરંતુ ઇન્દ્રને ઘણું દુઃખ થયું. હકીકતમાં ઇન્દ્ર વૃત્રાસુરને મારવા નહોતો માંગતો. ભયભીત દેવતાઓએ એને મારવાની પ્રાર્થના કરી ત્યારે વિશ્વરૂપને મારવા પહેલાં જ એને બ્રહ્મહત્યા લાગી ચૂકી હતી. એ બીજી વાર બ્રહ્મહત્યાનું પાપ લેવા માંગતો નહોતો. એણે આ વાત દેવતાઓ અને ઋષિઓને જણાવી ત્યારે દેવતાઓ અને ઋષિઓએ એમને કહ્યું, હે ઇન્દ્ર, તમે હત્યાથી ડરો નહીં. અમે અશ્વમેઘ યજ્ઞ કરાવી તમને પાપથી મુક્ત કરીશું. જે ભગવાનનું નામ લેવાથી બ્રાહ્મણ, માતા પિતા, ગાય અને ગુરુની હત્યાના પાપથી છૂટી જવાય છે, એ અશ્વમેઘથી તમે બધા પાપોથી મુક્ત બની જશો. દેવતાઓ અને ઋષિઓની આજ્ઞાથી જ ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો છે.
એના મરતા જ ઇન્દ્ર ઉપર બ્રહ્મ હત્યા ચક્રાવા લેવા લાગી. ઇન્દ્ર ભયભીત બની નાસવા લાગ્યો. એટલે બ્રહ્મ હત્યા ઊભો રહે એમ કહેવા લાગી છે. બ્રહ્મ હત્યાથી બચવા ઇન્દ્ર 1000 વર્ષ સુધી માનસરોવરના કમલ નાળોમાં સંતાઈ ગયા. આ દરમિયાન રાજા નહુષ પોતાના યોગ બળથી સ્વર્ગનો ઇન્દ્ર બન્યા. ઇન્દ્રપદ મળવાથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. નહુષે ઇન્દ્રાણીને પોતાની સેવામાં ઉપસ્થિત થવાની આજ્ઞા કરી. ઇન્દ્રાણીએ બૃહસ્પતિ પાસે સલાહ માંગી. એટલે એમણે કહ્યું કે તમે નહુષને કહો કે એ સપ્ત ઋષિઓ દ્વારા ઊંચકવામાં આવેલ પાલખીમાં બેસી તમારી પાસે આવે ત્યારે જ તમે એની સેવા કરશો. ઇન્દ્રાણી આવું જ કર્યું. આમ રાજા નહુષ અગસ્ત્ય વગેરે 7 ઋષિઓના ખભા ઉપર મૂકેલ પાલખીમાં બેસી ઇન્દ્રાણી પાસે જવા લાગ્યો. ઋષિઓ ધીમે ધીમે ચાલી રહ્યા હતા એટલે કામાંધ બનેલો નહુષ એમને જલ્દી ચાલવા માટે સર્પ સર્પ એમ કહેવા લાગ્યો. ક્રોધિત બની ઋષિ અગસ્ત્યે એને સર્પ બની જવાનો શાપ આપ્યો. નહુષ તત્કાળ સર્પ બની સ્વર્ગમાંથી પડી ગયો અને ઇન્દ્રાણીનો પતિવ્રતા ધર્મ બચી ગયો. ઋષિઓએ અશ્વમેઘ યજ્ઞ કરીને ઇન્દ્રને પાપ મુક્ત બનાવ્યો છે. ત્યારે પરીક્ષિતે પૂછ્યું, હે બ્રાહ્મણ, રાજસ અને તામસી સ્વભાવવાળા એ વૃત્રાસુરની ભગવાનમાં આવી દ્રઢ ભક્તિ કેમ હતી? ભક્ત લોકો ધન્ય હોય છે. ત્યારે શ્રી સુખદેવજીએ કહ્યું કે પ્રાચીન કાળમાં સુરસેન દેશમાં ચિત્રકેતુ નામનો એક રાજા હતો. એને 1 કરોડ રાણીઓ હતી. પરંતુ રાજાનું મન સ્ત્રી સંપત્તિ વગેરેમાં નહોતું લાગતું. એક દિવસ અંગીરા ઋષિ વિચરણ કરતા એને ત્યાં આવ્યા. એટલે રાજાએ એમની યથાવિધિ પૂજા કરી. ઋષિએ એને કહ્યું, રાજન, તમારી રાણીઓ પ્રજા, મંત્રી, સેવક, વેપારી, દિવાન, નાગરિક, દેશવાસી, મંડલેશ્વર, રાજા અને પુત્ર તો તમારા વશમાં છે ને? કારણ કે જેનું મન પોતાના વશમાં હોય છે બધા લોકો એના વશમાં થઈ જાય છે. છતાં હું તમારા મુખને ચિંતાથી કરમાયેલું કેમ જોઈ રહ્યો છું? આ સાંભળીને રાજા બોલ્યા, મુનિરાજ, તમે તો સર્વજ્ઞાની છો. મારી પાસે પૃથ્વીનું રાજ્ય, તમામ ઐશ્વર્ય અને બધી સંપત્તિઓ છે. પરંતુ પુત્ર ન હોવાથી આ બધું વ્યર્થ છે. એટલે પૂર્વજોની સાથે મારો પણ ગમે તેમ કરીને ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય કરો. આ સાંભળીને અંગીરા મુનિએ ચરુ બનાવી ત્વષ્ટા દેવનો યજ્ઞ કરાવ્યો. યજ્ઞનું બચેલું ચરુ મોટી રાણી કૃતધ્યુતિને આપી અને ઋષિ બોલ્યા, તમને એક પુત્ર થશે જે હર્ષ અને શોક આપશે. આટલું કહીને ઋષિ જતા રહ્યા. સમય જતાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ દાન પુણ્ય કર્યા અને પુત્રના જાતકર્મ સંસ્કાર પણ કરાવ્યા. ઘણા કષ્ટો વેઠી પુત્રને જન્મ આપનાર મોટી રાણી કૃતધ્યુતિ ઉપર રાજાનો વિશેષ પ્રેમ જોઈ અન્ય રાણીઓ શોકદાજથી સળગી ઉઠી. એમણે રાજકુમારને વિષ આપી દીધું. કૃતધ્યુતિને આની કશી જાણ નહોતી. ઘણા સમય સુધી પણ રાજકુમાર જાગ્યો નહીં. ત્યારે દાસી એને જગાડવા લાગી. પરંતુ એને મરેલો જોઈ રાણીને વાત કરી. પુત્રને મરેલો જોઈને રાણી કરુણ સ્વરમાં વિલાપ કરતી પરમાત્માને કહેવા લાગી છે, હે ઈશ્વર, આ તે કેવો ન્યાય છે? માતા પિતાના રહેતા પુત્ર મરી જાય, અમારા ઉપર આવા નિર્દય શા માટે બનો છો? પુત્ર વિયોગથી વિહવળ બનેલી રાણી પુત્રને ખોળામાં લઈ વિલાપ કરતા બોલી છે, હે પુત્ર, તને ભૂખ લાગી હશે. લે, મારા સ્તનોમાંથી દૂધ વહેવા લાગ્યું છે, પીવા માંડ. અમારા દુઃખ અને શોકને દૂર કર. રાણીને રડતી જોઈ રાજા પણ રડવા લાગ્યા છે. બંનેને આવી રીતે વિલાપ કરતા જોઈ બધા સ્ત્રી પુરુષોને ઘણું જ દુઃખ થયું. આ સમાચાર સાંભળી નારદ અને અંગીરા ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા છે.
મૃત બાળક પાસે શોકાતુર રાજાને જોઈ નારદ અને અંગિરા મુનિ બોલ્યા, રાજન, શા માટે આપ શોક કરો છો? શરીર તો નશ્વર છે, આત્મા તો નિત્ય છે. કેવળ અજ્ઞાનના કારણે આપણે સંબંધ માની લઈએ છીએ. આ બધી પરમાત્માની માયા છે. એક જન્મનો પુત્ર બીજા જન્મમાં પિતા, અને એક જન્મનો પિતા બીજા જન્મમાં પુત્ર થઈ જાય છે. કોઈ કોઈનો પુત્ર અથવા પિતા નથી હોતો. ઈશ્વર જ રચના અને વિનાશ કરે છે. આમ ઘણી રીતે સમજાવ્યા બાદ રાજાએ પોતાના અશ્રુ લૂછ્યા અને બોલ્યા, હે મુનિઓ, મારા જેવા અજ્ઞાનીને જ્ઞાન આપનાર અવધૂત વેશમાં છુપાયેલા તમે બંને કોણ છો? અંગિરા મુનિ બોલ્યા, તને પુત્રદાન આપનારો હું અંગિરા છું, અને આ દેવર્ષિ નારદ છે. તારા જેવા ભક્તને શોકાતુર જોઈને જ અમે આવ્યા છીએ. તમે પુત્ર માટે હઠ લીધી હતી એટલે તમને પુત્ર આપ્યો. હવે તમે જાણી ગયા હશો કે સંતાનમાં મમતા રાખવાથી કેવું દુઃખ થાય છે. સુખ, ઐશ્વર્ય વગેરે સ્વપ્ન સમાન મિથ્યા છે. જે લોકો કર્મ વાસનાથી પ્રેરિત વિષયોનું જ ચિંતન કરે છે, એમનું મન અનેક પ્રકારના કર્મોની સૃષ્ટિ કરે છે. આ ઉપદેશ બાદ નારદજી બોલ્યા, રાજા, સર્વ મોહનો ત્યાગ કરી ચિત્તને પરમાત્મામાં જોડો. એનાથી સંકર્ષણના દર્શન થશે. મહાદેવ વગેરે પણ એમના જ દર્શનોથી માયા મુક્ત થયા છે. ત્યારબાદ મહર્ષિ નારદે રાજાના મોહને દૂર કરવા પોતાના યોગ બળે એ મૃત બાળકના જીવાત્માને રાજા રાણી સમક્ષ બોલાવ્યો અને કહ્યું, હે જીવાત્મા, તારા આ શોકાતુર માતા પિતાને જો. તું તારા શેષ આયુથી આ શરીરમાં પ્રવેશ કર અને રાજસુખ ભોગવ. જીવાત્મા બોલ્યો, કર્મોથી અનેક યોનિઓમાં કોણ જાણે કેટલી વાર એ મારા અને હું એમનો માતા પિતા બની ગયો છું. ખરીદ વેચાણમાં વસ્તુ એક વેપારી પાસેથી બીજા વેપારી પાસે જાય છે, તેમ જીવ ભિન્ન ભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થતો રહે છે. બધા જીવો સાથે આવું જ બને છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સગા સંબંધી છે, પણ મૃત્યુ પછી બધા સંબંધો તૂટી જાય છે. માટે એમણે શોક કરવો જોઈએ નહીં. આટલું કહી જીવાત્મા અંતર્ધ્યાન થઈ ગયો. શોકનું નિવારણ થતાં બધા લોકો સ્નેહ ત્યાગી મૃત શરીરને બાળવા માટે લઈ ગયા. ત્યારબાદ રાજાએ નારદ અને મહર્ષિ અંગિરાને પ્રણામ કર્યા. નારદજીએ તેમને મહાવિદ્યાનો ઉપદેશ આપ્યો. નારદજીએ કહ્યું, ઓમકાર સ્વરૂપ હે ભગવાન વાસુદેવ, પ્રદ્યુમ્ન સ્વરૂપમાં હું તમને પ્રણામ કરું છું. તમે પરમાનંદ રૂપ છો. આ સમસ્ત વિશ્વ તમારું જ રૂપ છે. તમારામાં જ સ્થિત છે અને તમારાથી જ પેદા થઈ તમારામાં જ વિલીન થઈ જાય છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો તમારો પાર નથી પામી શકતી. તમને પ્રણામ છે. આ ઉપદેશ આપી બંને ઋષિ બ્રાહ્મણો જતા રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.